તેજબેન ભનુભાઈ મજામાં? મજામાં. બોલો બોલો. શું પછી હવે આપણે રાજુભાઈ નું શું છે? હું રાજુભાઈ નું કયો ને. જામીન બામીન નું કેવું થાય એવું એનું? હવે દિનેશભાઈ ખોટું નહીં લગાડતા, પણ લાગે તો માફ કરજો. એક વસ્તુ કહું, રાજુભાઈ ક્યાં જિલ્લાના પ્રમુખ? જુનાગઢના. હા, જુનાગઢ જિલ્લાના અનુસૂચિત જાતિ સમાજના પ્રમુખ ને. હા. અમે તો કોઈ બનાવવા આવ્યા નથી. ના, સાચી વાત. બરાબર. આટલો ટાઈમ થયો, જુનાગઢ જિલ્લાના જે કઈ તમારા 10-11 તાલુકા છે ને તમારા જે કઈ તમે કાર્યકર્તાઓ ત્યાંના છો XYZ, હું એક વ્યક્તિ જ નથી કહેતો. એમાં કેટલા વ્યક્તિએ રાજુભાઈના ઘરની મુલાકાત લીધી? મારો આટલો એક પહેલો પ્રશ્ન છે. કેટલા વ્યક્તિએ રાજુભાઈને અહીંયા જેલ મુલાકાત લીધી? પછી કેટલા વ્યક્તિએ આજ દી સુધી રાજુભાઈને છોડવા માટે વકીલ ન મળ્યા? આટલો પ્રશ્નનો જવાબ તમારી પાસે છે? ના, નથી. તો પછી હું શું કરી શકું? હું તો બહારના જિલ્લાનો છું યાર. તમારા જ્ઞાન આગેવાનો એમ કહે છે, તમારા આગેવાનો છે ને, એ એમ કહે છે કે ઓલા બહાર થી આવે છે એવડે, તો અમે તો બહાર ના અમે શું કરીએ? મને ગયો નહીં ભનુભાઈ, મેં તમને કીધું અમે આંદોલન જે ચાલુ કર્યું ને, અમે સાંભળો આંદોલન, તો અમે તો ક્યાંય જોતા જ નથી સાહેબ. ગુજરાતના કોઈ પણ છેડે તમને કીધું આપણી સમાજ ઉપર અત્યાચાર થયો હોય ને, તો અમે તો વૈયા જાય. સાંભળો, અને બિનસ્વાર્થે પોતાના ખર્ચે. સાંભળો, આજ દી સુધી તમને કહી દો, અમને કોઈ આજે કઈ આખું આંદોલન થઈ ગયું ને, એમાંય તમને કહી દો અમે કોઈ જગ્યાએ કોઈ ચિત્રમાં કે ક્યાંય ભૂલમાં નહીં હોય. તો અમારો તો કહેવાનો મિનિંગ એ જ છે કે અમે કોઈને ઘરની તમને કહી દો ખોટી ચાય ન પી, પછી પૂરું થઈ ગયું ને, એટલે અમારી ઉપર અમને કોઈ કહી ન હોય કે અમે તમને આ કરાવ્યું હતું. મેં ભનુભાઈ તમને વાત કરી લઈ ને, મેં કીધું ભાઈ આ જુનાગઢ જિલ્લામાં આપણે જયારે ગાંધીનગર મેં તમને કીધું, મેં કીધું આગળના બધા નોખા કેમ ભાગે છે, કેમ ભેગા કોઈ નથી, એક હરખી વાત ક્યાંય કરતા. મેં તમને વાત કરેલી ને, આ મેં કીધું બધા ભેગા થાય ને પ્રશ્નોનું નિરાકરણ થાય ને એવું બધાને કરવું જોઈએ. એને બદલે ઓલો એની રીતના હોય ને ઓલો એની રીતના હોય. તો પછી જો મારી વાત સાંભળો, આમાં કદાચ કોઈને વેમ હોય ને કે આ ઓલી કુકડી માયલું છે, બરાબર, મને ક્યાં લઈ ગયા છે ઓલી જે જાતે પાંખું ફફડાવે, તો આમાં કદાચ કોઈને વેમ હોય કે આ એક વયો ગયો, ધીરે ધીરે બધાના વારા આવે. તમને કીધું, હા, બધાના વારા આવે ભાઈ. સાચી વાત છે. એટલે એવા કદાચ કોઈને વેમ હોય બધાને આવું થયું હોય ને, તો બધાને બહાર આવવું જોઈએ અને આના માટે કઈક વિરોધ કરવો જોઈએ. અને જ્યાં ખાલી ખોટા જ્યાં નથી જવાનું ત્યાં ઉલ્લે છે. તમને કહી દો અંદરો અંદર બાંધવામાંથી નવરા નથી રહેતા. એટલું ગયો હું ખુદ કઉ છું. રાજુભાઈ રહ્યા ને, તમને કહી દઉં, અમે રાજુભાઈ ને છે ને, તમને ખુલ્લું કહું, રાજુભાઈ કોઈ આંબેડકરવાદી નથી, એ કોઈ કેડરાઇઝ વ્યક્તિ નથી. અમે કારણ કે અમે મિશન ના વરેલા વ્યક્તિ છીએ. પણ રાજુભાઈ મારા સમાજનો દીકરો છે. રાજુભાઈ ના ઘેરે તમને કીધું એના દીકરાનું અપહરણ થયું. જુનાગઢ જિલ્લાના કદાચ પ્રમુખ ના હોત ને, સાંભળો, આ તો પ્રમુખ છે, શેવાડા કદાચ રહેતો હોય ને, ઈમાનવાસ ના ઘરે ગયો હોય ને ઉનાકાંડ જેવો, તો આપણે એના ઘરે જાય. સાંભળો, મારી ફરજ બને. સાંભળો, તો સમાજે જે અવાજ ઉઠાવ્યો એ સમાજના હિસાબે ઉઠાવ્યો. તો કોઈ રાજુભાઈ છે એના ઘરે થયો, એ દલિત સમાજ અત્યાચાર થયો, બરાબર, તો અત્યાચાર થયો તો સમાજ એની હારે હાલીને બધા આપણે દોડ્યા. સાંભળો, બરાબર, તો સમાજની અસ્મિતાનો સવાલ હતો ને. તો આજ સુધીમાં ગમે જગ્યાએ જે કઈ ઘટનાઓ ઘટી, અનેક વ્યક્તિઓને તમને કહું દબાવી અને સમાધાનો થઈ જતા હોય એન કેન પ્રકારે. તો આ માણસ તમને કહી દઉં કે મરદ નું બચ્ચું કહેવાય કે એ તો ના ડગ્યો, ના વેચાણો. સાંભળો, બરાબર, ના તમને કહી દઉં કે એને તમને કહું પાસી પાની કરી. બરાબર છે. અને એ સિવાય તમને કહી દઉં કે આને એવો મરદ કહેવાય. હું તો કહું તમારે વાયરલ કરવું હોય તો કરજો, જેથી કરીને સમાજને ખબર પડે. હું કરવા કહું છું ખબર દિનેશભાઈ, કે સમાજને ખબર પડે કે આ માણસ એવો કે સરકારની સામે એના મુદ્દાઓ જે મૂક્યા એ તો માની લીધા સરકારે, પણ એને એની સિવાયના મુદ્દા મૂક્યા. તમે સાક્ષી છો કે ભાઈ મારી સમાજ ઉપર જેટલા અત્યાર સુધીમાં જે કઈ કેસો ખોટા થયા છે, ગુનાકાંડ દરમિયાન, ભીમા કોરેગાંવ કે SC ST એક્ટ દરમિયાન, એ કેસો પરત પાછા ખેંચાય.